હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોખાની વડીઓની રેસીપી. કેવી રીતના બનાવી એ જોઈશું. તમને આખું વરસ સચવાઈ રહે અને ચા સાથે ખાવા માટે એકદમ કડક અને ક્રિસ્પી વડીઓ કેવી રીતના બનાવી એ જોઈશું. એના માટે તો આપણે પહેલાં 2 બાઉલમાં ચોખા લઈ લઈશું. ચોખાને 3 થી 4 કલાક પલાળ્યા બાદ આવી રીતના મિક્સરમાં એને ક્રશ કરવાનું છે અને ક્રશ કર્યા પછી એક જાડું પેન લઈશું અને જેટલું જ ચોખાનું બેટર છે એટલું જ એનું 4 ગણું પાણી એડ કરીશું. ધાણા મરચાંની પેસ્ટ અને મીઠું એડ કરી અને સતત હલાવ્યા કરવાનું છે. એકદમ સરસ વડીઓનું બેટર ચોખાનું ખીચા જેવું થઈ જાય પછી આપણે આવી રીતના લઈ લઈશું મશીનની અંદર. અને ના હોય તો તમે આવી રીતના એકદમ સરસ રીતે કોનની રીતે પણ બેટરને તૈયાર કરી અને આવી રીતના તમારી વડીઓ જે છે એને પાડી લેવાની છે. વડીઓને પછી ઉપરથી તમારા ફેવરેટ ફૂડ કલરથી તમે સજાવી શકો છો અને 2 થી 3 દિવસ સૂકવ્યા પછી સરસ રીતે આપણે એને તળી લેવાની